યુટ્યુબ વાળી પતંગ ચગાવવાની છે કાદમ ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, સીતારામ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણની આપ સૌને હાર્દિક શુભકામના. માતાજી સૌને હાજર નરવા રાખે એ પ્રાર્થના. અને અત્યારે 12:30 થઈ ગયા છે અને સવારનું કામ કરીને અત્યારે નવરી થઈશું. કેમ કે આજે અગાસી ધોવાની કાલે બાકી હતી ને અગાસીનું આજે ધોવા ગઈ. 11 વાગે નવરી થઈ, પછી ગઈ અગાસી ધોવા. તો 1.5 કલાક ત્યાં થઈ. અને ધમુભાઈના પતંગ જો પતંગ લીધા છે. અને મેં છે ને ઓલા કપડાં પહેર્યા હતા તો અગાસી ધોવા સાઈડ પાછું આ પહેરી લીધું છું ને તો કાંઈ નહીં ત્યાં બગડે. અને ધમુભાઈને કંટાળો આવે છે તો સૂઈ ગયો છો આમાં તમે કે મમ્મી મજા નથી આવતી. એમાં ધમુભાઈ સૂઈ ગયા છે અને ધમુભાઈ ફોન જોવે છે. અને આજે અમને અમારે મને છે ને જૂની સોસાયટીની બહુ યાદ આવે છે આજે. કેમ કે અહીંયા બહુ મજા આવતી. અને અહીંયા તો બપોરના 12 વાગી ગયા પણ કંઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. ધમુ જો એક પતંગ હજી આમાં નથી ખોલી ને કે ધમુ બપોર થાય ને તો લગભગ અડધી પોણા ભાગની પતંગ તો ઉડાડી દે. એને બદલે કંટાળો આવતો હતો ને તો હોઈ ગયો. એને મજા નથી આવતી, મને નથી મજા આવતી. અને આજ તો મને સેજે ઉત્તરાયણ જેવું લાગતું નથી. મારા કામમાં મેં દિવસ તમને કાઢ્યો. અને અમારા એવંટીમાં તો ધડબડાટી હોય એવી મજા આવે ને કે વાત ન પૂછો, એટલી મજા આવે. ધમુ કહેતો મને હાલ એવંટીમાં પણ કંઈ બીજા તહેવારના દિવસે કંઈ બીજાને ઘરે ન જવાય એટલે પછી મેં ના પાડી. તો ચાલો હવે 12:30 થઈ ગયા. ઘડીક વાર કોરો ખાઈ લો ને પછી રસોઈ બનાવશું. જો અત્યારનો માહોલ હું તમને બતાવું. અહીંનું કંઈક આવું છે. જો તમને સેજ જે લાગતું હોય નહીં ઉત્તરાયણ છે એવું થોડું ઘણું પકોડા વગાડે ને એવું કોઈ અગાસી ઉપર ન દેખાય. જો અહીંયા એક અગાસી ઉપર છે, બાકી કોઈ અગાસી ઉપર દેખાતા નથી ક્યાંય. જો આટલામાં કોઈ એવું લાગે ઉત્તરાયણ છે એવું. જો હું અત્યારે આવી ગઈ છું ઘડીક વાર અગાસી પર. પણ અહીંયા જો સ્વરા છે, સ્વરાબેન બેઠા જો અમે બાકી અગાસી પર કોક દેખાય છે, કોઈ દેખાતું નથી બહુ જાજુ. જો અહીંયા મારી અગાસી પર 2 જણા આવ્યા, 2 ભાઈ. અમે જો હસતી રહી. તડકો થઈ ગયો છે થોડોક. તડકાની હરખી તપી ગઈ હોય ને એટલે આખું હરખી નળી ફિટ થઈ જાય. નળી આખી છે તાબુ થઈ છે. હલો મિત્રો, તો જો જય શ્રી રામ ને આપણે જો ખમણ લઈને આવ્યા. મમ્મી અહીંયા જો શું બનાવો મમ્મી? અને ઓલું શું છે તપેલીમાં? ઊંધિયું આપણે કાલે બનાવ્યું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું એટલું બીજું છે. મારે માં તો કે 2 ટાઈમ આખો દી ખાવું. પરોઠા બનાવે છે ને ઊંધિયું સરસ મજાનું ને અહીંયા જો ખમણ છે. લાસ્ટ તો મજા જ આવી જાય કા જમવાની. તો હાલો હવે અમે જમી લઈને હાલો તમે બધા પણ જમવા. પકડાઈ ગયો. કોણે સાડા લીધા? અમારા ઓમભાઈ જો તાન છડે જમતા કા. પણ મૂંધિયું કેવું બન્યું છે? આપણે બહારથી લાવી એવું છે કે એના જેવું નહીં? કે એનથી સારું કે ને એનથી સારું? ઓલામ છે ને એકલું ચૂરણ ને એવું જ આવે. આપણે શાકભાજી થોડાક વધારે નાખીએ. એ લોકો ચૂરણ ને બટેટા ને એવું જ વધારે આવવા દે. હાલો બધા જમવા કા ઓમભાઈ. જો ખમણ આવી ગયા છે, ઊંધિયું છે, પરોઠા છે ને આ બે જો આવી રીતે મસ્તી કરતા જ ખાઈ. શાંતિ રીતે જમવાનું જ નહીં હો કોઈ દિવસ. મિત્રો તો જો આપણે જમી લીધું છે ને એટલે આ હું લઈને આવી લે. કેટલી ફિરકી છે? થેલી ભરી આખી. હાલ બતાવો અંદર. હા જો ભાઈ હતી જો એ કે મારે સગાવો પતંગ કે અત્યારે એમ બોલે જો હમણાં એમ કહેતો મમ્મી મારી હાટું ન લાવી ને તો આ કે ઉત્તરાયણ ને તો અત્યારે જમી કાઢીને પછી ફેંકી લઈએ ને અત્યારે કેટલા વાગી ગયા ખબર? 3 વાગી ગયા છે. અને ધાર્મિક ભાઈ છે ને એમાં એવું એને વાંચવું હતું ને તો એ મમ્મી મારે પતંગ નથી ચગાવી. પણ અત્યારે વચ્ચે એવું છે ને બહુ અવાજ એવું થતું હોય. અને પતંગ આપણી પાસે પોરની પડી છે, 60 પતંગ પડી છે. તો મેં કીધું ઉડાડ નાખ ને. તો ફેંકી આમ કાંઈ લાવવા નહોતી ઉડાડી એટલે તમે કીધું હાલ લઈએ. આમે આમાં ધાર્મિક ભાઈને કંઈ ગમતું નહોતું. મેં ચાલે ભાઈ પતંગ પડી છે ઉડાડ નાખીને બપોર વચ્ચે ઉડાડી દીધું. 5 વાગે પાછો ઘરે વહી આવજે. કેમ કે 5 વાગે પંખીઓ બધા ઘરે જતા હોય તો ખાલી પર પ્રોબ્લેમ થાય ને. અત્યારે તડકાના અત્યારે પંખી હોય ને તમે અત્યારે ઉડાડ નાખી. તો જમા ધમુભાઈ ખુશ થઈ ગયા છે કા ધમુ?
સવાર નો બિચારો અમને આમથી આટમાં તો હુઈ જતો તો કંટાળો આવે કે મમ્મી વાંચવું કે હું શું કરું બધા પતંગ ઉડાડે કાંઈ નથી કરું તો હાલો હવે ધાર્મિકભાઈ ભલે એના કિલ્લાને એવું બાંધશે હજી પતંગોમાં અને મારે વાસણ ટકવાનું બાકી છે કીધું પેલા ફિરકી લઈ આવી મેહુલ ક્યાંક બહાર ગયા ખબર નહીં તો હું જઈને લઈ આવી ફિરકી ત્યાં 3:30 સવારનું કામ કરીને જમીન નવરા થયા આ છોકરાને નાદમીને કેવું સારું તહેવાર હોય એટલે રજા જ તે બીજું કાંઈ નહીં કરવાનું અને આપણે તો રજા એટલે ડબલ કામ તહેવારના દિવસે આપણે તો કામ વધી જાય બાકી રજા તો આપણે મળે જ નહીં તો હાલો હવે ફાઇનલી નવરા થઈ ગયા તો હવે તૈયાર થઈ જઈ તો જો સવારમાં પહેર્યું હતું તો આમ કે મમ્મી નથી લાગતું મારા પપ્પાનું છે બ્લેઝર અને આ છે ટૂંકું થાય છે તો મેં દવા પ્લેયરી લઉં આમાં ઇસ્ત્રી નથી મારી પણ હાલશે હવે આપણે તો ઇસ્ત્રી વગર જો આવું છે તો હાલો પહેલો કેમ કે મારે કંઈ ઇસ્ત્રીની જરૂર નહીં આપણે ક્યાં કંઈ શરમ ન આવી છે વગરના જેન્ટ્સ હોય તેને ઇસ્ત્રીવાળા કપડાં દેવા પડે આમાં જો કે હું કોઈ ઇસ્ત્રીવાળા કપડાં પહેરતી નથી દાદા ભાગે મારે કડસલીવાળા કપડાં હોય આપણે ક્યાં ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને મોટા થયા છે હાલે મમ્મીને ક્યાં જ પહેરતા હતા કપડાં ઇસ્ત્રી વગરના અહીંયા એમ જ બરાબર છે ને જે મમ્મી ત્યાં રહેતા એમ જ અહીં રહેવાનું તો ચાલો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ચશ્માય પહેરી લીધા છે ને આ ચશ્મા છે ને મારી યાદી છે મારા પપ્પાના ચશ્મા છે ને મારા પપ્પાના ચશ્મા હતા એમાંથી મેં ફ્રેમ બદલાઈ નાખી અને થોડોક આગળ અલગ આપી દીધો કાચ મારા પપ્પાના ચશ્માના છે એટલે આ ચશ્મા છે ને મારા ફેવરિટ છે તો હું ક્યારેક જ પહેરું છું રોજ નથી પહેરતી તો બહુ સાચી અને કાચ બહુ કિંમતી છે ને કાચવાળા છે અત્યારે આ કાચ મળી નહીં અને એટલે અત્યારે બધા આટલા બધા કપડાં ચેન્જ કર્યા મેં ઓમ કે આ નહીં પહેરતી ઓલા નહીં પહેરતી અમારા ઓમભાઈ મને કઈ જોડી કપડાં જ પહેરાવે મમ્મી જીન્સ નહીં પહેરતી મમ્મી આ ટોપ નહીં પહેરતી મમ્મી ઓલું ટોપ નહીં પહેરતી એમાં જ કલાક કાઢ નાખે તો ચાલો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા તો ચાલો હવે જઈએ આપણે અગાસી પર હવે ઉત્તરાયણ જેવું થોડુંક લાગે છે મને તૈયાર થઈ એટલે ચાલો હું આવી ગઈ છું અત્યારે અગાસી પર ને અહીંયા જાય પતંગ ચગાવવાનું ચાલે છે અને ધમુભાઈ જો પતંગ ચગાવે છે અને અહીંયા તો મેહુલ ફિરકી પકડીને ઊભા છે ધાર્મિકની અને અહીંયા અગાસી પર જો બધા છોકરા છે અમારી અગાસી પર બીજા છોકરા એવા છે બાજુવાળા ધમુભાઈ જો ચશ્માની ટોપી કાંઈ નથી તો પરાને ટોપી પહેરાવી જો અત્યારે થોડા દેખાય જો સામે અગાસી પર ને બધે અને અત્યારે પતંગ ચગાય એવું દેખાય છે સવારમાં કાંઈ નહોતું દેખાતું અને મને તડકો લાગે છે ને તો પતંગનો છાંયો રાખીને ઊભી છે તો જો અમારા ઓમોભાઈ આવી ગયા છે અમારા ધમુભાઈને જો ફિરકી લાવી દીધી ને તો રાજી થઈ ગયા ને અત્યારે જો પતંગ ચગાવે છે હજી એક પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કર્યું છે હવે ધીમે ધીમે બપોર પછી એવું લાગે છે કે પતંગ ઉત્તરાયણ હોય એવું ધમુભાઈ જો પતંગ ચગાવવા મને કંઈ દેખાતું નથી તડકાના હિસાબે જો હું આવી ગઈ છું મારી નાની અગાસી ઉપર જો આ મારી નાની એવી અગાસી છે જો આટલી જ નાની અગાસી છે અહીંયાથી બધું દેખાય જો બતાવો તમને આખું અમારે ફરતું લોકેશન બતાવું છું ધમુભાઈ ગયા છે નીચે પાણી લેવા તો મેં કીધું બતાવું બહુ બધા તો નથી તડકાને જો કેવા બધા પતંગ ચગાવે છે આ સાઈડ થોડાક વધારે છે બધા તો ધમુભાઈ પાણી લઈને આવે ત્યાં સુધી અહીંયા જોઉં છું ઉપર આવીને ગગાજી પર જોઉં આ પતંગ તો ચગાવાય બીક લાગે કેમ કે અહીં પડાય નાની પાળી છે બહુ મોટી પાળી નથી એટલે બધા પતંગ ચગાવે પવન મસ્ત આવે છે પવન બહુ મસ્ત આવે છે એટલે તડકો ન લાગે મજા આવે પતંગ ચગાવે અહીંયા જો એક મોટી પતંગ ચગાવે છે અહીંયા ત્યાં આ બધા છે ને છોકરા જો કેવડો મોટો પતંગ એ આવ્યો નીચે નીચે આવી દમું પતંગ આ બધા ચગાવે છે ઉપરથી દમું વાગી રહ્યો કેવડો મોટો પતંગ ચગાવે જો 5 ફિરકી ભેગી કરીને પતંગ ચગાવે છે જોયા ચગે છે કે નથી ચગતો એમ ધમુભાઈ જો ફિરકી પકડવાની કેસ મને બોલો ચઈ ગયો પવન આવે છે એટલે ચગી જશે એ આવ્યો નીચે પતંગ નીચે આવ્યો તો પાછા ભાઈ નીચે આવ્યા તો કેવડો મોટો ગયો ઉપર મોટો પતંગ છે અહીંયાથી 5 દોરી લઈને ચગાવે બોલો છો આ બધા અને ધમુભાઈ જોવે છે જો ગઈ કેવડી મોટી પતંગ ગઈ અને જેની પતંગ દેખાતી નથી મારા ફોનમાં કબૂતર બિચારા ઉડે છે અત્યારે તો જો 5 દોરી ભેગી કરી છે ફાફડાની યારે તો કેમ મેળ આવે જો દેખાઈશ મને તો દેખાતું નથી કંઈ તડકાનું જો અમારા ઓમભાઈ ને ધમુભાઈ જો બે ભાઈ ઓમભાઈ કિન્ના બાંધે છે ને ધમુભાઈ પતંગ ચગાવશે અને અહીંયા જો બધા મોટા ભાઈ આવી ગયા છો હવે મારા ઓમભાઈ કિન્ના બાંધતા જાય ને ધમુભાઈ જો આરામથી બેઠા છે અને અહીંયા જો આપણી અગાસી પર બીજા બધા પતંગ ચગાવવા આવી ગયા છે અને આમ જો પતંગ જો કેટલી જગ્યાએ સમજો
ટાઢો પર જોશો ને તો તમને બધા દેખાશે. જો પતંગો બહુ બધી દેખાય છે ને અત્યારે બધા ધાબે બધા આવી ગયા છે અને અહીંયા જો બધા ચારે કોર બધા પતંગ ચગાવે છે. જો અને આજ તમને મારી અગાસી જોવા મળશે. જો કેવડી મોટી મારી અગાસી છે. જો આપણે હોમ ટૂર કર્યું ને ત્યારે મેં અગાસી નહોતી બતાવી એટલે હવે એમ થાય કે ઉત્તરાયણ છે. જેમાં ધમુભાઈ પતંગ ચગાવે છે અને આપણે અગાસીમાં બધા આવી ગયા છે દાદા બધા. અને ધમુભાઈ તો અમારે કિન્ના જ બાંધે છે અને ટાઢાપોરના બધા જ અગાસી ઉપર આવી ગયા છે. હવે એમ થાય કે નાના અહીંયા ઉત્તરાયણ છે. તો કહે છે યુટ્યુબ વાળી પતંગ ચગાવવાની છે કાદમુ ભાઈ. નવા મકાને અમારી પહેલી ઉત્તરાયણ છે અને બધા અગાસી પર આવ્યા છે. થોડીક મજા આવે નકર ન મજા આવે. આ વિડીયો છે ને આપણે એડિટિંગ નથી કરવાની, એમને જ મૂકી દેવાનું છે. થોડું કામ હોય તો ચલાવી બધા પતંગ ચગાવે છે. મારા ઓમભાઈ ધાર્મિક ભાઈ બે ભાઈ ચગાવે છે અને આપણે અગાસી પર બધા આવી ગયા છે અને બહુ બધી પતંગ ચગે છે. જો બધાની અગાસી પર બધા આવી ગયા છે. જો અને ટાઢો પોરે થઈ ગયો છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો કાલે ફરીથી મળશું ના બ્લોગ સાથે ત્યાં સુધી.